ખેતરમાં બધું થાય છે ને ભાઈ? તમને ઘઉં, મકાઈ, બાજરી તો ખબર પડે છે ને? હવે જે વસ્તુ તમારા ખેતરમાં પણ ના થતી હોય એ જોઈશું. તમે ખેતરમાં શું વાવો છો? મગફળી. ખેતરમાં મગફળી જાય ભાઈ. જો તમે સિંગદાણા ખાવ છો ને તમે? સિંગદાણાની ખબર પડે. પણ તમને ભાઈ એક કઠોળ જો. ખબર છે આને શું કહેવાશે? રાજમા. શું કહેવાશે? રાજમા. આને શું કહેવાશે ભાઈ? રાજમા. રાજમાની અંદર પણ ખૂબ સારું પ્રોટીન હોય. બરાબર? રાજમાને ભાત આપણે ઘણા બધા ખાતા હોય છે. ગુલ્લો. ચલો હવે આ શેની દાળ છે ભાઈ? ચણાવાળી દાળ. ચણાની દાળ. શેની દાળ છે? ચણાની દાળ. ભાઈ પછી આ કયું કઠોળ છે ખબર તમને? બોલો કોઈ તમારા ઘરે બનાવો છો? નથી બનાવતા? નથી બનાવતા? આને કહેવાય વાલ. શું કહેવાય સંદીપ? વાલ. ભાઈ તમે શિયાળામાં આનું શાક ખાવ છો. ભાઈ આ સૂકું છે. શું છે બોલો? શું છે? ગુલ્લુ આ કયું કઠોળ છે? વટાણા. કયું કઠોળ છે? વટાણા. ભાઈ આને બધા ઓળખો છો? આને અનાજ કહેવાય. શું કહેવાય? આ મકાઈ છે. શું છે? મકાઈ. ભાઈ આની ખબર તમને? ચોળી. શું છે? આ લાલ તુવેર છે. ભાઈ આ ચોખા તો મધ્યાહનમાં ખાવશો એટલે બધાને આવડે છે. આપણે મધ્યાહનમાં આને પણ ખાઈએ છીએ. આના ચાટ ખાવશો ને ભાઈ? હા. આ બધું છે ને બેટા આને કઠોળ કહેવાય. શું કહેવાય? કઠોળ. રાજમા અને અનાજ. આ શું છે? ઘઉં. એ ઘઉંમાંથી શું બને? રોટલી, રોટલા, પૂરી, ભાખરી અને ચોખા. ભાઈ મકાઈનું શું બને? શું બેટા? મકાઈનો રોટલો બને. એટલે આ બધી દાળ કઠોળ કહેવાય. શું કહેવાય? આને અનાજ કહેવાય. શું કહેવાય? આમાં આપણે બીજા બધા ઘણા બધા અનાજ નથી, જુવાર નથી, બાજરી નથી. એ બધું અનાજ કહેવાય અને કઠોળ કહેવાય. શું કહેવાય? ચલો ક્લેપ કરી દો.